આ બગીચો બન્યો ત્યારથી જ વિવાદાસ્પદ છે, કારણ કે અહીંયા વડોદરા શહેર નહીં પરંતુ ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ અહીંયા લગાવવાના હતા, એ કેન્સલ કરીને અહીંયા એક બગીચો બનાવવામાં આવ્યો. બગીચો એટલો જોરદાર છે, બાળકો રમી શકે છે, તમામ સુવિધાઓ છે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે કોઈ પણ બગીચામાં જે તેનું નામ હોય, આ બગીચામાં કોઈ જગ્યાએ નામ નથી કે આ બગીચાને શું કહેવાય. સમા બગીચો કે જે નામ ના હોય તો ગુમનામ બગીચો, કોઈ નામ નથી. એટલે ક્યાંક અહીંયા રાજકારણીઓનું કોઈક પીઠબળ, યાની કોઈક મારા તરફથી નામ પડશે, કોઈકે મારા તરફથી નામ પડશે, એટલે આ બગીચાને નામ મળી નથી રહેલું. ક્યાંક ને ક્યાંક રાજકીય ખેંચતાણના કારણે આ સમા વિસ્તારમાં આવેલ બગીચાને નામ નથી મળી રહ્યું. તો આ તમામ અત્યારના સાંસદ સભ્યો, ધારાસભ્યો, નગરસેવકોને વિનંતી છે કે આ બગીચાને વહેલી તકે નામ મળે, જેથી કરીને આની એક ઓળખ ઊભી થાય અને વડોદરાની શહેરની જનતાને આ એક નામ મળવાથી, સમા વિસ્તારની જનતાને એક નામ મળવાથી એક મોટી ઓળખ ઊભી થશે.